તો ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે અમારા શાસ્ત્રીજી 5 વાગ્યાનો ગીત ગાય છે. આ છે અમારો રૂમ. અમે જાય છે હવે કોર્ણાક સૂર્ય મંદિરે. નયા વાગ્યા છે 5. જોઈ લો, 5 વાગ્યા છે. આપણા ગુજરાતના 5 વાગ્યા સુધી આપણે સૂતા હોય યાર, ગોદડા તાણતા હોય. બીજા બધા 12 વાગ્યા બધા તૈયાર થઈ જાય 4 વાગ્યાના જાગીને બધા. આ છે અમારી હોટલ. આ છે ચિંતન દાદા. સે હાય. અમે હવે નીકળી ગયા છીએ કોર્ણાક જવા માટે. અમે હવે નીકળી ગયા છીએ કોર્ણાકના સૂર્ય મંદિરે જવા માટે. તૈયાર થાય છે. અરે હોટલ છે, કાલ દેખાડ્યું તું. બોલો ભૈરવજી મહારાજ. કેમેરા વાળા હાલો બળદેવભાઈ, ફટાફટ આવી દો. અમે નીકળી ગયા છે ત્યાં જાવા. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. અત્યારે એક્ઝેક્ટ વાગ્યા છે સવારના 6:30. આપણા સબસ્ક્રાઈબર છે. હાય કરો આમ. બોલો તમે બ્લોગમાં. મજા આવી એમ કે છે. બધા એમ કહે છે કે દરિયામાં નાહીને પછી છે ને દર્શન કરવા જવાનું. અમે લોકો દરિયામાં નાહવા નહીં ગયેલા. ભગવાને અમને વરસાદ આ બાજુ જો અમે કાકા છે આપણે બોલાવે. હા હાલો દાદા, ઉતાવળ રાખો. આ બધા અહીંથી દાદા તે ઉતાવળ રખાવે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. હવે બસે થઈ છે. અહીંથી બીચ આવી જાય ડાયરેક્ટ. અહીંથી મંદિર આવી જાય. અમારી બસમાં જઈશું. ડાયરેક્ટ બીચ, સી બીચ, પોલીસ સ્ટેશન. આવડી ગયું છે. આ છે અમારી બસ અને આમાં છે દરિયો. જોરદાર એટમોસ્ફિયર થઈ ગયું છે અત્યારે. ડિસ્કો ચાલે છે.
તો અમે આવ્યા છીએ અત્યારે લોકેશન છે આ ભોળાનાથ મંદિરેથી આગળ આવ્યા એ છે અત્યારે પોઈન્ટ જોવા. વરસાદ ચાલુ છે ધીરે ધીરે અને દરિયો છે. દિશા લોકેશન એટલે મિત્રો બહુ જ નંબર લખેલું. જોયા જેવી જગ્યા છે ખરેખર. હવા એવું છે. બીચ જોવો તમે. અમે જયદેવ વાયલા જઈએ છીએ. જય હિન્દ દોસ્તો. આ સૂત્ર યાદ રાખી લેજો તમે. આમાં જ્યાં બધી હોડીઓ પડી છે જો તમે દેખાય તો ઝૂમ કરું છું. વરસાદના કારણે થોડી હેરાન કરતી છે. અહીંયા ઉપર મોસમ થોડો ખરાબ છે તો દરિયામાં કોઈ નાતું નથી અત્યારે. મોજા બહુ મોટા આવે છે. જય માતાજી. અત્યારે લોકેશને બેઠા થઈ મોજ જો તમે. વગર પાણીએ ઠેકડા મારી ગયા. બિપિનભાઈ આગળ પાણી લઈને ઊભા છે. હવે અમે અહીંથી નીકળી દઈશું. કોરોના અમે નીકળી જાય છે આગળ. અહીંથી ડાયરેક્ટ કોરોના સીધે લોકેશન છે બહુ મસ્ત. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આગળનું લોકેશન હમણાં તમને ઘડીકમાં દેખાડું થોડીક વારની અંદર. આવી ગયા છે કોરણાકના મંદિરે. નાસ્તો ચાલુ છે. હાથમાં નાસ્તો છે. દાબો. ધીરે ધીરે જઈએ છીએ હવે. પછી ક્યાં જઈએ આગળ તમને હમણાં મંદિર દેખાડું. જાય છે રસ્તો ભાડ્યો નથી. જો પાછળ આખી ટોળકી હાલે. સૂત્ર યાદ રાખજો. આવી ગયું પીપલ્લી છે. પીપલ્લી લઈ જાય. વાતાવરણ વરસાદનું જ છે મિત્રો. અહીંયા कितना दूर है मंदिर इधर से? ओ भैया कितना दूर है? आगे से पूरा जाएंगे. अच्छा 1 किलोमीटर होगा यहाँ से. यानी मार्केट से बधी ઓડિયા લેંગ્વેજમાં બધું લખ્યું છે એટલે કાંઈ સમજાતું નથી પણ વાંધો નથી આવતો. હાલા જઈ ધીરે 1 किलोमीटर से आगो. 1 किलोमीटर से आगो.
यहाँ से लौट के नहीं आएंगे जी पूरा मंदिर के साथ ग्रुप फोटो अरे राहुल नंबर रखिएगा કોરણાકનું સૂર્ય મંદિર હા જેને મને બતાવું તમને ભગવાનનું પ્રાચીન મંદિર છે મોઢેરા હતું એ મોઢેરા સૂર્ય મંદિર આ રીતે આમ અંદર સિક્યોરિટી ચેક કરીને હવે આવી ગયા છીએ મંદિરની અંદર એન્ટર થાય છે પછી ટિકિટ આગળ જઈ બધી શિલાલેખો લખેલી છે અહીંયા અંદર પાછા અમારે ભણવામાં પેલા આવતું મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર જે પ્રથમ સૂર્ય કિરણ પડે ઉપર જવાનું બધું અત્યારે બંધ છે જર્જરિત થઈ ગઈ છે બધી ઇમારતો આવી ગયા છે મિત્રો સીધા આટા મારે છે આ જે રથ આપણે 10ની નોટની અંદર આવે છે એ બધું પબ્લિક અહીંયા છે અત્યારે હાલમાં રથ મંદિર ખૂબ મોટું મંદિર છે આવા છે મંદિર ઉપર નથી જવા દેતા પણ થોડે સુધી અનુમતિ છે એટલે આપણે આવ્યા છીએ પાછા ઉતરી ગયા નીચે હવે બધે રથ જ છે જાય હવે दिन है बंद है दरवाजा 1903 से 1903 100
30 बरसों पहले रेत और पत्थर, बालू और पत्थर, चलो चलो બહુ મસ્ત વાતાવરણ છે મિત્રો, જોયા જેવું છે. આજે 10ની નોટમાં જે ચક્ર આવે છે, ચક્ર છે. આ છે મંદિરનો પાછળનો ભાગ. આ છે છાયાદેવી મંદિર, છાયાદેવી ટેમ્પલ લખ્યું. છાયાદેવી આઈ ફોટો પાડે એ છે. આ છાયાદેવી ટેમ્પલ છે બહારની સાઈડથી. અંદર કાંઈ હતું નહીં, અમે જઈએ અંદર. અહીંયા કંઈક છે ઈટકા મંદિર, કંઈક છે મિત્રો. પાછળ બધું જંગલ જ છે. અત્યારે હજી કોરોના કયા છીએ, પછી અહીંથી ક્યાં જઈએ એનું નક્કી નથી હજી. સૂર્ય મંદિર ખૂબ મોટું છે મિત્રો, ખૂબ અદ્ભુત જગ્યા છે. અહીંયા સમય અનુકૂળતા હોય તો ક્યારેક અવાય. પપ્પાની ચર્ચા કરે છે કંઈક. આ ગાર્ડન છે એની બહારની સાઈડ, પાછળની સાઈડ. આ મંદિર છે, પાછળની સાઈડથી આ એનું ગાર્ડન છે. શિલાલેખો અદ્ભુત છે, જુઓ તમે. એ સમયમાં કેટલા કારીગરોએ કામ કર્યું છે મિત્રો, તો વિચાર કરો ખાલી. જો હવલકરની સાઈડ મિત્રો પાછળથી જ અમે જાય છે. ઉપર નથી જવા દેતા, ઉપર બધું જર્જરિત થઈ ગયું છે, કોઈને ઉપર નથી જવા દેતા. પણ અમે પાછળથી જઈએ છીએ. અત્યારે જેટલું દેખાય એટલું તમને દેખાડીશ. શિલ્પ લેખાઓ જો તમે, શિલાલેખો અંદર, કળાઓ કરેલી છે અંદર અદ્ભુત.
અહીંથી મંદિર તૂટી ગયું છે જો અહીંથી. બંદર મામા આને કહું છું એમ ઉતારી બરાબર ભાઈઓ બહેનો वो मस्त बोल रहे हैं मैं ब्लॉग बना रहा हूँ आएगा अभी यूट्यूब पे काकड़ी कपाव जाता हमें काकड़ी कपाव जाता तो बोलता था सुनता तीनता पर क्या हम जानो नहीं हमने दे रहे तो 200 की नोट आती थी सात करता भाई बच्चा नहीं की थी करवाई बच्चा नहीं कहते हमने 5 मिनट ऊपर रखा है पंचायती बेकरी ना की 200 नहीं हमने हमको 200 रुपये की काकड़ी खाती नहीं थी 200 ની 4 काकड़ी આવી तो बोले कि हम लोग राम भरोसे हाले છે તારે આપણે અહીંથી વયું જવાનું અમે રામ ભરોસે બધું હાલે છે હિન્દી કોઈ સમજાતું નથી એને મજા ના આવે એટલે તમને મજા આવે એવી રીતે તમારે હાલવામાં એને મજા આવે એ હિન્દી બોલે ન બોલે તો એની રીતે ન બોલે અમે જઈએ છીએ હવે જો અમારી જગ્યાએ પપ્પાની વહી ગયા છે આગળ અમારું પ્રાઇવેટ જેટ જ્યાં પડ્યું છે ને અમે જઈએ હાલો આમ કહેજો दुईटा तीनटा સમજાતું નથી હવે અહીંથી આગળ જઈએ એનો વિડીયો હમણાં પછી આગળ જઈને દેખાડો તમને તો મિત્રો અહીં છે મચ્છી માર્કેટ મછલી બહુ વાસ આવે મિત્રો ભયાનક વાસ આવે છે ઝીંગા અમે તો સામું નથી જોઈ શકતા વિડીયો ચાલુ કરીને હાલતા થઈ ગયા છે બહુ ભયાનક વાસ આવે છે ભાગો હા ખતરનાક સ્મેલ હતી ખતરનાક સ્મેલ હતી પહેલી વાર મચ્છી માર્કેટ જોયું છે
વિડીયોમાં જોયેલું પણ આમ નજરે આજ પહેલી વાર જોયું. બહુ ખરાબ છે ભાઈ, બહુ ભયાનક સ્મેલ આવે. અમારી બસો આમ ઊભી છે, અમે બાજુ જઈએ છીએ, ધીરે ધીરે હાલા જઈએ છીએ. ચલો સ્ટે ટ્યુન. રાહુલ ભૂખ્યા થઈ ગયા છે બધા. આ ઓલી ઈકટે વાળાની કાકડી ખાય છે અત્યારે બળદેવભાઈ. આપણે ખાવી ભાઈ ખાવી પડે અંદર બધા વિખુટા પડી ગયા હતા, અત્યારે ભેગા થઈ ગયા એટલે પછી બધા હવે મોઢા લઈ લીધું. ચાર બહુ થયા એટલા અમે અંદર રેખડા કંટાળી અમે બોલ માથું ત્યાં અમારા પર જ્યાં હોય ત્યાં ઊભા જ રહી જાય. આ ઓલું શિલ્પ લખન આ બધું વિલુપ્ત તો થવાનું જ છે, કઈ થોડું રહેવાનું. હાલો મિત્રો, જય માતાજી. કાકડી ખાવા હાલો.